ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યો બુધવારે નર્મદા જિલ્લાની અભ્યાસ મુલાકાત આવ્યા। 15મી ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં 11 જેટલા ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામિત અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જોડાયા હતા। ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા પલસી ખાતેના લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની મુલાકાત વેળા સમિતિ સાથે જોડાયા। સભ્યોએ તેઓની અભ્યાસ મુલાકાતના પ્રથમ ચરણમાં નર્મદા ડેમ ટોપ ખાતે પહોંચી ઇજનેરો પાસેથી ડેમના બાંધકામ, પાણીનો જથ્થો અને કેટલાક વિસ્તારમાં સિંચાઈ, પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તે સહિતની સમગ્રતા વિગતો મેળવી છે। લાખો હેક્ટરમાં સિંચાઈ અને લાખો લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે। ગુજરાતીઓ માટે સદભાગ્યની વાત હોવાનું તેઓએ કહ્યું છે। ટીમ રિવરબેડ પાવર હાઉસની મુલાકાત પહોંચ્યા હતા। થઈ રહેલા વીજ ઉત્પાદન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વચ્ચે વીજળીની થતી વહેંચણી અંગે વિસ્તૃત માહિતી ઇજનેરો દ્વારા પૂરી પાડવામાં આવી છે। સાથે વીજ ઉત્પાદન બાદ તેનું કંટ્રોલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન અંગેની સિસ્ટમ, પાવર હાઉસ કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની સમગ્ર જાણકારી મેળવી। સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી ઇજનેરી કૌશલ્ય અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ પાસેથી વિગતવાર માહિતી મેળવી છે। ગેલેરીમાંથી સાતપુડા અને વિંધ્યાચલની પર્વતમાળાઓ વચ્ચેથી પસાર થતી નર્મદાનો નજારો, સરદાર સાહેબના સ્વપ્ન પ્રસ્થાપિત થયેલા સરદાર સરોવર નર્મદા ડેમનું દ્રશ્ય પણ અહીંથી નિહાળ્યું। અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિના સભ્ય બપોર બાદ કરજણ ડેમની મુલાકાત પણ લીધી। પ્રોજેક્ટ અને તેનાથી થતી સિંચાઈ, પીવાના પાણીની જમણા તથા ડાબા કાંઠા નહેર અંગેની વિગતો આપી। સમિતિના સભ્યોના ધ્યાને આવેલા ખેડૂતોના પ્રશ્નો અંગેની ચર્ચા પણ કરજણ ડેમના સંબંધિત અધિકારીઓ સાથે કરી વધુમાં વધુ ખેડૂતોને ડેમના પાણીનો લાભ મળી રહે તે દિશામાં કાર્ય કરવા અંગે જરૂરી માર્ગદર્શન સાથે કેટલાક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા। આજે ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જન કલ્યાણ સમિતિ અમે ગઈકાલના જ પ્રવાસે છે। આજે નર્મદા જિલ્લામાં કરજણ ડેમ ખાતે આવી પહોંચ્યા છે અને મારી સાથે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શના દેશમુખજી, અમારા મોહનભાઈ, અમારા જયરામભાઈ, અમારા રાજુભાઈ, બધા ધારાસભ્યો સાથે આ કમિટીની સાથે અહીંયા ડેમની મુલાકાત લીધી। અધિકારીઓ સાથે જે બાકી કામ હતું એ અમારા ધારાસભ્યશ્રી સાથે એને ચર્ચા પણ કરી। જે બાકી કામો છે તે વહેલી તકે થાય, ટેન્ડર લેવલે જે હોય તે પણ વહેલી તકે ખેડૂતોને પાણી મળે એવી કમિટીએ નોંધ લીધી છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।